જામીનમાંથી જેલ મુક્ત થયા બાદ રાજદીપસિંહ આજે મોવિયા ખાતે આવ્યા છે. ગોંડલથી લઈ અને મોવિયા સુધી પગયાત્રામાં જે રાજદીપસિંહ જોડાયા હતા એની સાથે વાત કરીશું. શું કહેશો રાજદીપસિંહ, આજે પગયાત્રામાં જોડાયા હતા, મોવિયા ગામ ખાતે આવ્યા હતા, કેવું સ્વાગત કરવામાં આવ્યું ને હજુ કરી બાપુ ખાતે દર્શન આજે આજરોજ બાવાજી બાપુના હાલ દર્શન કર્યા છે. અને જ્યારે આ જેલનો સફરમાંથી હું બહાર આવ્યો છું ત્યારે આ મોવિયા ગામના બધા આગેવાનોની લાગણી હતી. કાલરિયા પરિવાર કે જંગલા પરિવારના ઘણા વડીલો, ગામના આગેવાનો બધાએ એવી માનતા રાખી હતી કે ગોંડલથી ચાલીને બાવાજી બાપુના ત્યાં આવવાનું. એટલે એ લોકો સવારના હાલી નીકળ્યા હતા આશરે 10 વાગે. તો એ બધાની સાથે હું જોડાણો હતો અડધેથી અહીંયાથી. હાલ ગઈકાલે તમે રીબડા ખાતે ખાતમુહૂર્ત કર્યું હતું. શેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને કેટલા લાખનું ખાતમુહૂર્ત? અમુક ભૂગર્ભ ગટરો, બ્લોકના કામો, સીસીના રોડો, અલગ અલગ જે કાંઈ વિકાસના કામો બાકી હતા એ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય એના માટે આયોજન કરીને બધું ખાતમુહૂર્ત કર્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ હવે તમારો સંકલ્પ શું રહેશે અને આગામી દિવસોમાં કઈ પ્રકારના કાર્યો કરશો? જેલમાંથી છૂટ્યા બાદ કોઈ અલગ સંકલ્પ નથી. પહેલાથી જે સેવાનો સંકલ્પ હતો એ હજી પણ અવિરત છે. આ હતા રાજદીપસિંહ, જેના દ્વારા કહેવામાં આવ્યું કે હજુ પણ અમે આગામી દિવસોમાં છે તે જે પ્રકારના કામો કરીએ છીએ તે પ્રકારના છે તે કામો કરીશું.